ક્યારના તે ત્યાં બેસેલા હતા ને આ સાઈડ આવી પાછળ વગર આવે છે અને દર વર્ષે આવું જ થાય છે. અચ્છા ચડતી જાય. અચ્છા પગપાળા એટલે અમે દર્શન કરવા આવેલા. અચ્છા तारीफ तेरी निकली है दिल से आई है लब पे बन के कवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाली. દર્શક મિત્રો, શ્રદ્ધાનો કોઈ પાર નથી રહેતો જ્યારે ભક્ત પોતાની સાચી શ્રદ્ધા સાથે નીકળી પડે છે. હાલ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર આપણે એક એવા જ ભક્તિ તમને મળાવવા જઈ રહ્યા છે. જોગાનું જોગ અમે પણ પસાર થઈ રહ્યા હતા અને અમને સાંઈ બાબાના એક એવા ભક્ત મળ્યા છે. ઊંધા પગપાળા બારડોલીથી શિરડી સુધી પહોંચે છે. આપણે એમની સાથે વાત કરીશું. જી દાદા, આપનું નામ? મારું નામ નરેશભાઈ ગુલાબભાઈ પરસાર. અચ્છા, આપ ક્યારથી સાંઈ બાબાને માનતા થયા? અને આમ તો સાંઈ બાબાને હું પહેલેથી જ માનતો હતો, પણ 1991થી જ્યારે મેં ચાલવાનું ચાલુ કર્યું ત્યાર પછી મને બાબાએ 2 વખત દર્શન આપ્યા હતા. અચ્છા, એક ફેરી શિરડીમાં જ્યારે ઊંડા પગે પહેલી વાર જ્યારે ઊંડા પગે એન્ટર થયો ને ત્યારે મને દર્શન આપ્યા અને એક ફેરી સપનામાં આપેલા. અચ્છા, लब पे दुआएं आंखों में आंसू दिल में. એટલે ત્યારથી મારું ઊંડા પગે છે. ત્યાં 24 વર્ષ પૂરા છે ને 2025માં 25 વર્ષ પૂરા. તમે હાઈવે પર આ રીતે ચાલતા જાઓ છો તો પરિવારજનોમાં કોણ કોણ છે કે જે ચિંતા તમારી કોઈ કરતા હશે કે ભાઈ? પરિવારજનોમાં તો મારી મિસિસ છે, મારી મમ્મી છે, મારો છોકરો છે, તેની મિસિસ છે, એક નાની બેબી છે 10 વર્ષની. એ લોકો બધા આપણને સપોર્ટ કરે છે, કઈ વાંધો નહીં, એ લોકોને કોઈ જાતની ચિંતા નથી. અચ્છા, તો આપ કેટલા દિવસમાં એટલે ત્યાં શિરડી પહોંચો છો અને કેટલા સ્ટોપ લો છો? હું બારડોલીથી નીકળું છું એટલે એ ગાડી પહેલી નાઇટ અહીંયા બુવારીમાં કરું છું. ત્યાર પછી બીજી નાઇટ આપણે મોટી ભમતીની અંદર કરું છું. પછી વઘઈથી સાપુતારાની વચ્ચે મારે બીજી 2 નાઇટ કરવી પડે. પછી સાપુતારા પછી તો મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થઈ જાય એટલે તો મારે રોકાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે મહારાષ્ટ્ર લોકો બધા મને માને છે. એટલે 2-3 કિલોમીટર ઘર આવે એટલે ચા પાણી નાસ્તો રહેવાનું મૂકવાનું બધું આપણે થઈ જાય. ગ્રામજનો બી તમને રોકાઈ જાય છે કે અમે દર વર્ષે જોઈએ છે? કઈ રીતે? આજે ગ્રામજનો બધા જ હું આ મારો એક જ રૂટ છે. બારડોલીથી નીકળું એટલે વાલોડ, વાંકાનેર, બુવારી, ઉનાઈ થઈને આપણે तुझे है याद सबकी बड़ा या कोई छोटा नहीं मायूस लौटा अमीरों का सहारा गरीबों का गुजारा तेरी दुनिया है गुलशन सब फूल काटे तू सबका मालिक है. પરિવર્તન લાવવું જોઈએ કે બાબાનો એક જ ધ્યેય છે કે શ્રદ્ધા અને સબૂરીથી કોઈ બી કામ કરો તો તમારું બધું કાર્ય સફળ થઈ જાય. ये गम की रातें ये काली इनको बना दे इधर दिवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाली. लब पे दुआएं आंखों में आंसू दिल में उम्मीदें पर झोली खाली.